ને જોવા મળી શકે. અગર જો મોરપેન લેબ્સની વાત કરું તો મોરપેન લેબ્સમાં છેલ્લા 2 દિવસમાં આપણે એક શાર્પ અપમૂવ જોવામાં આવ્યું છે. કરંટ લેવલ્સ પર રિસ્ક રિવોર્ડ થોડુંક અનફેવરેબલ છે ફ્રેશ એન્ટ્રી કરવા માટે. એટલે હું સજેસ્ટ કરીશ કે 44ના લેવલ્સ અગર જો આવતા 1 થી 2 દિવસમાં તો ત્યાં એન્ટ્રી કરી શકાય. ઉપરમાં એક ટ્રેન્ડ રિવર્સલ છે આ સ્ટોકમાં, એટલે ઉપરમાં મને લાગે છે કે 52 સુધી આ સ્ટોક જઈ શકે, પણ બાય ઓન ડિપ્સ અરાઉન્ડ 44ની સલાહ રહેશે. હવે તો ખાસ કરીને ફાર્મામાં અગર જો લુપિનની વાત કરશું તો 2202ના સ્ટોપ લોસ સાથે તમે આ પોઝિશન બાય કરી શકો છો. અપસાઇડ તમને 2300 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. મોરપેન લેબ માટે બાય એન્ડ ડિપ્સની સલાહ છે. 44ની આસપાસ આ ખરીદારી કરવાની સલાહ છે. અપસાઇડ તમને 52 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. પરંતુ આજે આગળ ફોકસ કરીએ તો મિડકેપની ઘણા બધા એવા શેર્સ છે જેમાં ન્યૂઝ બેઝને લઈને